વડીલો જે છે આપણી પાસે, એ લોકો એવું માને છે કે એ લોકો સાચા છે, અને આપણે કઈ જઈએ એમ છીએ. આપણે એવું માનીએ છીએ એમને કઈ સમજ ના પડે, એ લોકો તો સાવ ખોટા છે. કબૂલ, કબૂલ, એવું બની શકે. એમનો સમય જુદો હતો ત્યારે એ સાચા હોઈ શકે, અને તમારો સમય જુદો છે માટે તમારા સમય મુજબ એ ખોટા હોઈ શકે. એ વાત બહુ સાચી છે. પણ દરેક નવી પેઢીના યુવાને એ વાત સમજાઈ લેવાની છે પોતાની જાતને, કે આ યુવાનોને સમજાવવા એ એવું કહી રહ્યા છે કે જુઓ, અમે ઠોકર ખાધી હતી, અમે પડી ગયા હતા, અમે રસ્તો ભૂલી ગયા હતા, અમે નુકસાન કર્યું હતું, અમારી જિંદગી અહીં ખોટા રસ્તે પસાર થઈ ગઈ. જો અમને કેટલા બધા અનુભવ છે, દરેક બાબતમાં અમે નિષ્ફળ ગયા, ભૂલો કરી, ખોટા થયા, કેમ કરી, કેવી રીતે કરી, એ એમને તમને કહેવું છે. એ લોકો શા માટે નિષ્ફળ ગયા એ તમને કેવું છે. અને એ વાર્તામાં રસ એમને કહેવામાં નથી અને તમને સાંભળવામાં ના હોય, એ સાચું છે. પણ ઈરાદો નેક છે કે અમે ભલે ભૂલ 50 વર્ષ પહેલા કરી, પણ આ ભૂલ 50 વર્ષ પછી પણ થાય તો પરિણામ એ જ આવશે, માટે સાવધાન થઈ જાઓ. કરેક્ટ. The message is that for generation next, beware. નવી પેઢીએ માત્ર એટલું સમજવાનું છે, હા, એ લોકો આટલી ભૂલો કરી હતી, ચીસો પાડે છે, નુકસાન તો કર્યું જ તું. એ વખતે ડાપણ ક્યાં ગયું હતું? આ બધા વિચાર આવશે, પણ તરત એવું વિચારો કે મારે એ ભૂલોમાંથી શીખવું છે, અને એ લોકોએ કર્યું એ નુકસાન નથી કરવું. બસ હવે ડાપણ તમારામાં આવી ગયું.